તો સૌપ્રથમ હું તમને અહીંયા બતાવી રહી છું કે એકદમ સિમ્પલ હેરસ્ટાઈલથી હું સ્ટાર્ટ કરવાની છું. તો તમને લોકોને વધારે સરળ રહેશે કે જેથી હું સિમ્પલ હેરસ્ટાઈલથી સ્ટાર્ટ કરું તો તમે પહેલેથી હેરસ્ટાઈલ શીખી શકો એમ છો. તો સૌપ્રથમ આપણે ડમીને એકદમ મિરરની સામે રાખવાની છે. ત્યારબાદ તમારે જોવાનું છે કે એનું જે મિડલ પાર્ટેશન આવે છે, જે એનું વચ્ચે જે પાર્ટેશન આવે છે કઈ ટાઈપનું છે એ ટાઈપમાં તમારે હેરસ્ટાઈલ બનાવવાની છે. તો સૌપ્રથમ તમારે મિડલ પાર્ટેશન કરવા માટે ડમીને એકદમ મિરરની સામે રાખવાના છે, યા તો તમારે ક્લાયન્ટ છે તો ક્લાયન્ટને પણ તમારે એવી રીતે જ રાખવાના છે. તો આપણે અહીંયા ડમીને એકદમ મિરરની સામે જ રાખેલી છે. તો તમારે અહીંયા મિડલ પાર્ટેશન લેવાનું છે. ઓકે, તો મેં અહીંયા મિડલ પાર્ટેશન લીધેલું છે. તમે જોઈ શકો છો કે કેવી રીતના મેં અહીંયા મિડલ પાર્ટેશન કરેલું છે. એવી રીતના તમારે ક્લાયન્ટને પણ મિડલ પાર્ટેશન કરવાનું છે. ત્યારબાદ તમે જોઈ શકો છો એવી રીતના જ આપણે ઇયર ટુ ઇયર સેક્શન કાઢવાના છે. તો તમને ખબર ના હોય કે ઇયર ટુ ઇયર સેક્શન કઈ રીતના કાઢી શકાય છે, તો આપણે અહીંયા શીખવાડીશું કે આજે આપણે ક્લાયન્ટ છે કે એમના હેર છે, તો અહીંયા એનો ઇયર આવે છે, તો ત્યાંથી આપણે પાર્ટેશન નીકાળવાનું છે. અહીંયાથી સીધું આવી રીતે, જેવી રીતે અહીંયા ઇયર પૂરો થાય એમ છે ત્યાં જ તમારે સેક્શનને પૂરું કરવાનું છે. અહીંયાથી લઈને અહીંયા સુધીનું સીધું સેક્શન પાડવાનું છે. ત્યારબાદ આ તમારું છે ઇયર ટુ ઇયર સેક્શન. જ્યારે તમે સેક્શન પાડો છો તો એકદમ એની લાઇનિંગ ક્લિયર હોવી જોઈએ. ક્લિયરિટી હશે તો તમારી હેરસ્ટાઈલ એકદમ મસ્ત દેખાશે. ત્યારબાદ આપણે સેક્શન ક્લિપ મારીશું અહીંયા, જેથી કરીને તમારું સેક્શન વિખાઈ ના જાય. એ માટે તમે અહીંયા જોઈ શકો છો કે મેં જે અહીંયા ઇયર ટુ ઇયર સેક્શન કાઢેલું છે એક પાર્ટમાં એકદમ સરસ રીતે નીકળી ગયું છે. તો આપણે સેમ બીજી સાઈડ આપણે ઇયર ટુ ઇયર સેક્શન કાઢવાનું છે. તો એ તમારે અહીંયા આ સેક્શન કાઢીને જે પહેલું સેક્શન નીકાળેલું છે એ જ સેક્શન તમારે અહીંયા નીકાળવાનું છે. એવી જ રીતે જ્યાં ઇયર પૂરો થાય છે ત્યાં જ તમારું સેક્શન અહીંયા એન્ડ હોવું જોઈએ. ઠીક છે. ત્યારબાદ આપણે અહીંયા સેક્શન ક્લિપ મારી દઈશું. તો હવે તમારા અહીંયા હું એવું વિચારું છું કે તમારું અહીંયા જે સેક્શન છે એકદમ ક્લિયર થઈ ગયા હશે, કે આપણે જો મિડલ સેક્શન કરવાનું છે એ સેક્શન પણ ક્લિયર થઈ ગયું છે, કેવી રીતના સેક્શન નીકાળવું એમ, અને ઇયર ટુ ઇયર સેક્શન કાઢવાનું છે એ પણ તમારું ક્લિયર થઈ ગયું હશે કે કેવી રીતના ઇયર ટુ ઇયર સેક્શન આપણે કાઢી શકીએ. તો આપણે અહીંયા એકદમ બંધ કરવાનો છે. જે આપણે કોઈ બ્રાઇડલ છે કે સાઇડર છે નોર્મલી આપણે બંધ કરતા હોઈએ છીએ, જે આપણે નોર્મલ બન છે, હાઈ બન છે, તો આપણે અહીંયા સૌ પ્રથમ પહેલા બન શીખવાનું છે કે કેવી રીતના આપણે બન બનાવવાનો છે. તો આપણે અહીંયા જોઈશું કે આ જે આપણું ઇયર ટુ ઇયર સેક્શન છે, જે સેક્શનમાં તમે બન બનાવવાના છો એ ક્રાઉન એરિયા છે. આ જે એરિયા છે ક્રાઉન એરિયા કહેવામાં આવે છે. જે તમારું જે હેર છે એનાથી થોડુંક નીચેનું જે એરિયા છે એને ક્રાઉન એરિયા કહેવામાં છે, જેમાં આપણે બન બનાવવાનો છે. જેમાં આપણે જો સાઇડર માટે બન બનાવતા હોય તો લો બન કરવાનો છે. અગર આપ કોઈ બ્રાઇડલને બન બનાવતા હોય તો થોડો હાઈ બન કરવાનો છે. તો આપણે પહેલા સાઇડર માટેનો બન શીખીશું, જે આપણે લો બન તરીકે ઓળખવામાં આવે છે. તો જેથી કરીને આપણે ક્યાંથી સેક્શન લેવાના છે આપણે જાણીશું કે આ જો તમારી લાઈન છે, આ તમારે ઇયર ટુ ઇયર સેક્શન છે, એમાંથી તમારે સી સેક્શન નીકાળવાનો છે. જે ક્રાઉન એરિયામાં સી સેક્શન છે એવી રીતના કાઢવાનો છે. તો આપણે સેમ અહીંયા જેટલી સ્પેસ છોડવાની છે એટલી જ સેમ સ્પેસ અહીંયા પણ છોડવાની છે, જેથી કરીને તમારું સી સેક્શન એકદમ સરળતાથી રહે. તો અહીંયા તમે જોઈ શકો છો કે હું સી સેક્શન એકદમ સરસ રીતે કાઢી રહી છું. એવી જ રીતના તમારે પણ કરવાનું છે. ઓકે, આ તમે જોઈ રહ્યા છો આ મારું સી સેક્શન છે. એકદમ ક્લિયરિટી સાથે તમે અહીંયા જોઈ રહ્યા છો કે એકદમ એક જ વાર કોમ મેં ખાલી અહીંયાથી માર્યો છે, જે અહીંયા જ ઊંચો કરવાનો છે, તે તમારું સી સેક્શન બની જશે. એકવાર ફરીથી હું તમને બતાવું કે કેવી રીતે સી સેક્શન કાઢવાનો છે. આ તમે જોઈ રહ્યા છો તમારું સેક્શન ઇયર ટુ ઇયર સેક્શન કાઢેલું છે. ત્યારબાદ તમે સેમ સ્પેસ રાખીને અહીંયા કોમને મૂકવાનો છે. જ્યાં અહીંયા તમારો કોમ છે સેમ એ જ સાઈડ સામેની સાઈડ તમારો હાથ હોવો જોઈએ, જે તમારો સી સેક્શનમાં એકદમ ઉપયોગી છે. તો અહીંયાથી તમે કોમ મૂકો છો તો અહીંયા તમારે અહીંયાથી મૂકીને વચ્ચે ક્યાંય ઊંચો કરવાનો નથી. જો તમે ઊંચો કરશો તો તમારું સી સેક્શન એકદમ
વિખાઈ જશે, એટલા માટે તમારે અહીંયાથી કોમને એકદમ કોમ રાખીને સીધો તમારે અહીંયા લાસ્ટમાં જ ઊંચો કરવાનો છે, કે જ્યાં તમારો હાથ છે, બરોબર? ઓકે, તો આ તમે જોઈ રહ્યા છો કે મેં અહીંયા એકદમ સી સેક્શન કાઢી લીધેલું છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, તો સી સેક્શન મેં અહીંયા કાઢેલું છે. તમારે અહીંયા બહુ જાજુ સી સેક્શન નથી કાઢવાનું ક્રાઉન એરિયામાં, કારણ કે આપણે અહીંયા સાઇડર બંધ કરીએ છીએ એટલા માટે. તો અહીંયા જે સેક્શન દેખાય છે તમારે સી સેક્શનમાં જે એરિયા છે પહેલો નીચેનો જે એરિયા છે એ એરિયાને તમારે પહેલા સાઈડ કરવાનો છે. જે ખૂણાનો જે એરિયા છે એને તમારે આવી રીતના સાઈડ કરવાનો છે, એકદમ સીધું સેક્શન લઈને એને હટાવી દેવાનો છે આવી રીતે. ઓકે, તો તમે જોઈ શકો છો કે હું અહીંયા બેકોમિંગ કેવી રીતે કરું છું. આ મારું સી સેક્શનમાં પહેલું સેક્શન છે જે બેકોમિંગનું છે. તમને એવી રીતના ખબર ના પડે કે તમારે બેકોમિંગ કરતી વખતે હાથ કેવી રીતના રાખવાનો છે, તો આ જે તમારી હથેળી છે એને બહારની સાઈડ રાખવાની છે અને આવી રીતના તમારે પકડવાનું છે. એકદમ ટાઈટથી પણ નથી પકડવાનું ને એકદમ ઢીલું પણ નથી પકડવાનું. તો આવી રીતના તમારે પકડીને એકદમ ઇઝીલી કોમ ફેરવવાનો છે આવી રીતે. ઓકે, આ કોમને તમારે આવી રીતના પહેલા ક્રોસ મૂકવાનો છે, ત્યારબાદ તમારે આવી રીતના બેકોમિંગ કરવાનું છે. બેકોમિંગ તમારું હંમેશા રૂટથી હારે ટચ થઈ જવું જોઈએ, નહીં કે આવી રીતના ઉપર ઉપર રહેવું જોઈએ. જો તમારું બેકોમિંગ આવી રીતના વચ્ચે રહેશે તો તમારો બન એકદમ ક્યારેય સરખો નહીં આવે. એટલા માટે તમને અહીંયા હું પહેલેથી પ્રેક્ટિસ કરાવું છું કે તમારે જે બેકોમિંગ કરો છો ત્યારે તમારે રૂટની સાથે ટચ કરવાનું છે બેકોમિંગ. ઠીક છે, જો આ મારું પહેલું બેકોમિંગ છે જેને મેં રૂટ સાથે ટચ કરેલું છે. થઈ ગયું અપ. જો તમારું પહેલું સેક્શન આવી રીતના અપ રહેવું જોઈએ, જેથી કરીને તમારા બધા સેક્શન આની ઉપર એકદમ સ્ટેન્ડ થઈ જઈ શકે. સેમ એવી જ રીતે તમારે બીજું સેક્શન લઈને બેકોમિંગ કરવાનું છે. અહીંયા તમારે એકદમ મોટા મોટા સેક્શન નથી લેવાના, એકદમ મીડિયમ સેક્શન લઈને બેકોમિંગ કરશો તો તમારું બન એકદમ મસ્ત દેખાશે. હવે ક્યારેક તમારે બન બનાવતી વખતે એવો પ્રોબ્લેમ થાય છે કે આખું સેક્શન લઈ લો છો તમે, સી સેક્શન છે તો પહેલા 2-3 પાર્ટીશનમાં તમારે કોઈ પ્રોબ્લેમ નથી આવતો, અને પછી જો લાંબુ સેક્શન થઈ જાય તો ખાલી વચ્ચે જ બેકોમિંગ થાય છે, યા તો ખાલી બે સાઈડમાં જ બેકોમિંગ થાય છે, વચ્ચે નથી થતું. તો એનું પણ સોલ્યુશન હું તમને અહીંયા કહું છું કે કેવી રીતના તમારે એને સોલ્વ કરવું. તો આપણે લાંબુ સેક્શન લીધું છે, જે 6 સેક્શનમાં મોટું સેક્શન આવે છે. તો આ તમે જોઈ શકો છો કે આમાં ક્યારેય એક સરખું બેકોમિંગ નહીં થાય, કાં તો વચ્ચે થશે અને કાં તો બે સાઈડ થશે. તો આપણે બધી બાજુ સરખી રીતે બેકોમિંગ કરવા માટે પહેલા જે સાઈડ તમારે બેકોમિંગ કરવું છે એ સાઈડ તમારો હાથ ટર્ન થવો જોઈએ. તો અહીંયાથી તમારો હાથને ટર્ન કરીને આવી રીતના બેકોમિંગ કરવાનું છે. હવે મારે આ સાઈડ બેકોમિંગ કરવું છે તો મેં આ સાઈડ હાથને ટર્ન કરીને આવી રીતના બેકોમિંગ બેસાડ્યું છે. ઠીક છે, તમે જોઈ શકો છો કે બંને બાજુ મારું બેકોમિંગ સરખું બેસી ગયું છે. હવે મારે ખાલી વચ્ચે જ બેકોમિંગ કરવાનું રહ્યું છે, તો અહીંયાથી હું એને વચ્ચે પણ બેસાડી દઈશ. થઈ ગયું. આ છે તમારું. જો ક્યારેક ક્યારેક તમને બન બનાવવામાં આ એક વસ્તુ બહુ પ્રોબ્લેમ આવતી હોય છે. ક્યારેક ક્લાયન્ટને જો બન સરખી રીતના નહીં બનતો હોય છે, કાં તો વચ્ચેથી બેસી ગયેલો હોય છે, કાં તો બંને સાઈડમાંથી બેસી ગયેલો હોય છે, તો તમે આ એક રીત અપનાવશો તો તમારું એકદમ બેસ્ટ રીતે બન બની જશે. ત્યારબાદ સેમ પાર્ટીશન લઈને તમારે બન બનાવવાનો છે. હવે તમે બન બનાવતા હોય છો તો ત્યારે તમારે એવું થાય છે કે આ જે છેલ્લું જે સેક્શન આવે છે એ સેક્શનમાં બન બનાવતી વખતે આ જો ઉપરના હેર છે એ આવી રીતના ઉપર દેખાય છે, બરોબર છે? તો આને તમારે હાઈડ કરવા માટે શું કરવું જોઈએ? તો અહીંયા હું તમને એક ટ્રેનિંગ આપું છું કે હાઈડ કરવા માટે જે ઉપરના હેર છે એને હાઈડ કરવા માટે તમારે શું કરવું જોઈએ. તો તમે જે અહીંયા ઇયર ટુ ઇયર સેક્શન કાઢેલું છે, રાઈટ? તો આ સેક્શનને તમે આમાંથી થોડું લેસ કરી દેજો.
એકદમ તમારે ક્રોસમાં પાર્ટીશન લઈને એને હાઈડ કરવાનું છે. પૂરેપૂરું પાર્ટીશન નથી કાઢવાનું, એમાંથી થોડું પાર્ટીશન કાઢીને હાઈડ કરી દેવાનું છે. જેવી રીતના પેલી સાઈડ મેં હાઈડ કરેલું છે ઉપરથી, એવી જ રીતના આ સાઈડ પણ હું થોડા હેર કાઢીને એને સરખી રીતે બેસાડી દઈશ. ઠીક છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે મેં બન બનાવેલો હતો, જ્યારે મેં બેકોમિંગ કરેલું હતું, ત્યારે જે ઉપરના હેર હતા એ એકદમ ઉપસેલા દેખાતા હતા, એકદમ બહારની સાઈડ દેખાતા હતા. તો આવી રીતના મેં જે પાર્ટીશન કાઢીને જે એની ઉપર જે મેં હેર રાખેલા છે, તો એનાથી એકદમ તમારું જે બેકોમિંગ છે એકદમ હાઈડ થઈ જાય છે. ત્યારબાદ તમારે સરખી રીતના કોમ કરવાનો છે. કોમ તમારે ઊભો આવી રીતના નથી રાખવાનો. જેવી રીતના તમે રેગ્યુલરમાં હેર કોમ કરો છો એવી રીતના તમારે અહીંયા કોમ નથી ફેરવવાનો. તો અહીંયા કોમ તમારે કઈ રીતના રાખવાનો છે, એકદમ ક્રોસમાં કોમ રાખીને તમારે આવી રીતના ઉપરથી એકદમ હલકા હાથે તમારે કોમ કરવાનું છે. આવી રીતના બરોબર છે. તો ક્યારેક તમારે એવી પણ ભૂલ થતી હશે કે તમારે બન બનાવતી વખતે આ સાઈડથી થોડુંક આવી રીતના ઉપસેલું રહેતું હશે. તો આવું શા માટે થાય છે, તો એ તમને કહી દઉં કે અહીંયાથી તમારું સેક્શન પ્રોપરલી નથી હોતું, એટલા માટે તમારે બન બનાવવામાં થોડીક તકલીફ થાય છે. તો તમારે અહીંયાથી થોડું ઉપસેલું રહે તો તમારે આ સાઈડથી પાર્ટીશનમાંથી થોડોક એવો ભાગ લઈને આની અંદર એડ કરી દેવાનો, જેથી કરીને તમારો બન અહીંયાથી એકદમ બેસી જશે. તમે અહીંયા જોઈ શકો છો કે મેં એકદમ મસ્ત રીતે બન બનાવી દીધો છે. તો આ બનને તમારે લોક કરવા માટે હવે અહીંયા બોપિનની જરૂર પડશે. તો આપણે અહીંયા બોપિન કેવી રીતના લોક કરવી એ તમને શીખવીશું. આ તમારો બન છે. આ લોબ બનને તમારે આવી રીતના હાથ પર રાખવાનો છે. ત્યારબાદ તમારે એકદમ નીચેથી એને આવી રીતના લોક કરવાનો છે. આપણો લો બંધ થઈ જશે. અગર તમે આને થોડોક પણ પુલિંગ કરવા માંગો છો તો થોડું અપ હાથ લઈને તમારે એને આવી રીતના રાખવાનું છે. એકદમ નહીં કે વધારે આપણે એને પુલિંગ નથી આપવાનું, કારણ કે ઓલ્ડ ફેશન છે. આપણે અત્યારે અહીંયા એકદમ લો બંધ કરવાનો છે, જેથી કરીને કોઈને લાગે પણ નહીં કે અહીંયા આપણે બંધ કરેલો છે. આવી રીતના તમારે બન બનાવવાનો છે. ઠીક છે. તો આપણે અહીંયા બોપિન લગાવીશું. કેવી રીતના લગાવવાની છે, તો અહીંયા તમારો જે હાથ છે, બે એક અહીંયા અંગૂઠો અને આ ફિંગર છે, જેનાથી તમે બંને લોક કરેલો છે, એવી જ રીતે તમારે બોપિનથી બંને લોક કરવાનો છે. કેવી રીતે, તો અહીંયાથી તમારે આમ ક્રોસ પિન મારવાની છે. આવી રીતે જે મેં અહીંયા ક્રોસ પિન મારેલી છે એવી જ રીતના તમારે ત્યાં ક્રોસ પિન મારવાની છે. ક્રોસ પિન માર્યા બાદ એક તમે પિન મારો છો, એના ઉપર તમારે બીજી પિન આવી રીતે લગાવવાની છે. ઓકે, તો આ થઈ ગયો તમારો બન લોક. હવે આને લોક સરખી રીતે કરવા માટે યા તો તમે આની ઉપર હાર્ડ સ્પ્રે કરી શકો છો, યા તો તમે આની ઉપર બીજી પિન પણ કરી શકો છો. તો પિન કરવા માટે તમારે જે આ બીજી પિન છે એની જ ઉપર તમારે આ ત્રીજી પિનને અટેચ કરવાની છે આવી રીતે. ઠીક છે. આવી રીતના તમારે 3 થી 4 પિન મારશો ત્યાં તમારો બન એકદમ લોક થઈ જશે. આવી રીતે આપણે અહીંયા બંને લોક કરેલો છે, જેથી તમે જોઈ શકો છો કે એકદમ લો બન બનાવવા માટે ક્રિએટિવિટી કેટલી કરવી પડે એમ છે કે તમારે ક્યાં ક્યાં ભૂલ થાય છે, એવી રીતના તમારે ભૂલને સુધારીને તમારે આગળ વધવાનું છે. તો આવી રીતે આપણે બંને અહીંયા ક્રિએટ કરેલો છે. જે આપણો લો બન છે, સેડર માટે બન છે, જે આપણો આ લો બન કહેવામાં આવે છે, જેને આપણે અહીંયા લોક કરેલો છે. લોક કર્યા બાદ હવે આપણે ફ્રન્ટ લુક કેવી રીતે લેવો પડે એ તમને શીખવીશું. કે આપણે ગમે અલગ અલગ ક્લાયન્ટના ફેસ હોય છે, કોઈનું રાઉન્ડ ફેસ હોય છે, કોઈનું સ્ક્વેર ફેસ હોય છે. તો એવી રીતે અલગ અલગ ફેસ ઉપર અલગ અલગ હેરસ્ટાઈલ કેવી રીતે શૂટ થાય એ તમને હું અહીંયા શીખવીશ. તો સૌપ્રથમ અહીંયા મેં અહીંયા તમને લો બનનું શીખવી દીધું છે. ત્યારબાદ હું અહીંયા તમને જે ફ્રન્ટ બનાવવાનો છે એ ફ્રન્ટમાં એકદમ સિમ્પલ ચોટી કરીને બનાવું છું. અહીંયા તમે જોઈ શકો છો કે આ તમારા કોઈ પણ ક્લાયન્ટ છે યા તો તમે કોઈ ડમી ઉપર હેરસ્ટાઈલ કરો છો, ત્યારે તમે
યર ટુ યર સેક્શનને સરખી રીતે કોમ કરો છો, રાઈટ? કોમ કર્યા બાદ તમારે એને સરખી રીતે હેરસ્ટાઈલ માટે કેવી રીતના ઉપયોગ લેવું એ તમને અહીંયા હું શીખવાડીશ. સૌપ્રથમ આપણે અહીંયા સિમ્પલ ચોટી કરવાની છે. તો સિમ્પલ ચોટી કરતી વખતે તમારે કયું સેક્શન કઈ સાઈડમાં લેવું એ તમારે જોવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે હું અહીંયા એકદમ સિમ્પલ ચોટી કરવાની છું. જે મિડલ પાર્ટીશનમાંથી પાર્ટ કરીને અહીંયા સિમ્પલ ચોટી બનાવીશ. તો એ ચોટીને તમારે કઈ રીતના ક્રિએટ કરવી એ તમને અહીંયા જાણવા મળશે. તો સૌપ્રથમ આપણે અહીંયા ક્રોસ પાર્ટીશન લેવાનું છે. ક્રોસમાં પાર્ટીશન કરીને ત્યારબાદ આપણે તેના 3 લેયર્સ કરવાના છે. 3 લેયર્સ એવી રીતના કરવાના છે કે ત્રણેય લેયર્સ એકદમ સરખા પાર્ટમાં હોવા જોઈએ. હવે ત્યારબાદ તમારે અહીંયા સેક્શન કેવી રીતના લેવાનું છે. અગર તમારે ફ્લિપ્સને થોડીક ઊંચી દેખાડવી જ છે તો તમારે અહીંયા સીધું સેક્શન લેવાનું છે. અને તમારે ફ્લિપ્સને એકદમ ઢળકતી દેખાડવી છે તો તમારે અહીંયા હાથ એકદમ બનની તરફ જે બનનું જે શેપ છે એ શેપમાં તમારે હાથ જવો જોઈએ. તો તમારી અહીંયા ફ્લિપ્સ એકદમ ઢળકતી દેખાશે. અગર તમારે ફ્લિપ્સને થોડી ઉપસેલી દેખાડવી છે તો અહીંયા તમારે હાથને ઉપરની તરફ રાખવાનો છે અને સેક્શન પણ તમારે સીધા જ લેવાના છે. તો અહીંયા હું તમને પહેલા દેખાડું છું કે સેક્શન સીધા લઈને કેવી રીતના ફ્લિપ્સને તમે ઊંચી દેખાડી શકો છો. તો આવી રીતના તમારે સેમ ટેકનિકથી બંને ઉપર કરવાનો છે. હાથ તમારો એકદમ સીધો રહેવો જોઈએ. તમે જે પાર્ટીશન લ્યો છો એ પાર્ટીશન તમારે એકદમ ક્લિયર લેવાનું છે, જેથી કરીને તમારી હેરસ્ટાઈલ પણ એકદમ ક્લિયર દેખાશે. જોઈ રહ્યા છો એવી રીતના હું એકદમ પતલા સેક્શન લઈને એને ક્રિએટ કરી રહી છું. કે મેં તમને કહ્યું એ જ રીતે અહીંયા થોડીક ઉપસેલી ફ્લિપ્સ દેખાવા માટે એકદમ સીધા સેક્શન લઈને હું એને સરસ રીતે ક્રિએટ કરી રહી છું. આ હેરસ્ટાઈલનો લુક એકદમ અલગ જ આવશે, જેથી કરીને તમે કોઈ પણ ક્લાયન્ટ ઉપર લઈ શકો છો. અને આ હેરસ્ટાઈલ બ્રાઇડલ પર પણ ચાલે છે. જ્યારે એનું બ્રાઇડલ લુક હોય છે અથવા તો ક્યારેક મંડપ લુક હોય છે ત્યારે તમે આ હેરસ્ટાઈલ તમને લઈ શકો છો. હવે આ હેરસ્ટાઈલમાં મેં તમને જે હેરસ્ટાઈલ બતાવી રહી છું એમાં તમારે પુલિંગની પણ જરૂર નહીં પડે. ઓકે, તો આટલું મેં અહીંયા ક્રિએટ કરી દીધું છે. ત્યારબાદ તમારે અહીંયાથી થોડોક હાથ આવી રીતના અપ કરીને આ તમને જે ફ્લિપ્સ દેખાય છે એ ફ્લિપ્સ તમારે સરખી રીતના ગોઠવવા માટે અહીંયાથી હાથને થોડો અપ કરીને નીચેની તરફ રાખવાનો છે, જેમાં તમારી ફ્લિપ્સ એકદમ ક્લિયર દેખાશે. ઠીક છે, તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે મેં જે તમને અહીંયા ફ્લિપ્સ કરીને બતાવેલી છે, જે ચોટી છે એકદમ સિમ્પલ, એ ચોટી પણ અત્યારે અહીંયા એટલો મસ્ત લુક આપી રહી છે, જે તમે બ્રાઇડમાં પણ લઈ શકો છો. તો આવી રીતના મેં તમને કહ્યું એ પ્રમાણે કે અહીંયા એકદમ સીધી ફ્લિપ્સ દેખાઈ રહી છે, તો જેથી કરીને તમારે એને પુલિંગ કરવાની પણ કોઈ જરૂર નથી. હવે હું એને પાછળથી લોક કરી દઈશ. એક પાર્ટીશન અહીંયા આપણું ક્લિયર થઈ ગયું છે. તો આવી જ રીતે તમારે સેમ પાર્ટીશનને આ સાઈડ પણ લેવાનું છે. બંને સાઈડ સેમ પાર્ટીશન લેવાનું છે. જે મેં તમને પહેલા કહ્યું એવી રીતના કે તમારે મિરર સામે પહેલા ક્લાયન્ટને બેસાડવાના છે યા તો ડમીને. તો સેમ પાર્ટીશન તમે બે સાઈડ કરી શકો છો. તો આવી જ હેરસ્ટાઈલ જોવા માટે મને ફોલો કરો, લાઈક કરો એન્ડ શેર કરો.